નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ। આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું 1 માર્ચ 2025 પછી ટ્રાફિકના નિયમોમાં કેટલો ફેરફાર કરવામાં આવ્યો। જો હવે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો 1 માર્ચ 2025 પહેલાં જે દંડ ભરવાનો થતો એના કરતાં વધારે 10 ગણો દંડ ભરવાનો થશે। સાથે જ જો કોઈ સગીર વર્ગનું બાળક વાહન ચલાવતું પકડાશે તો એના વાલીને 25,000 રૂપિયા સુધીનો દંડ અને 2 વર્ષની સજા પણ થઈ શકશે। તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવશું। આની સાથે જ ચર્ચા કરીશું 1 માર્ચ 2025થી ટ્રાફિકના કયા નિયમો અમલમાં આવ્યા તેના વિશે। દિવસે ને દિવસે ટ્રાફિકના નિયમોમાં કડક વલણ અપનાવવાનું સરકારનું કારણ એ જ કે વધતા જતા પ્રાઇવેટ સાધનો તથા વધતા જતા એક્સિડન્ટને રોકવા। અહીં આગળ તમે જોઈ શકો, હમણાં તાજેતરમાં જ અમદાવાદમાં એક એક્સિડન્ટ થયેલું હતું જેમાં 2 કસોર 8થી 9 લોકોની હત્યા થઈ। અહીં આગળ નીચે પણ તમે જોઈ શકો, તાજેતરમાં વડોદરામાં પણ આ રીતના એક્સિડન્ટ થયું જેમાં એક છોકરીની હત્યા થઈ। તો આ બે ફાર્મ બનેલા જે નબીરાઓ છે કે એ જ સમજે છે કે આ રોડ અમારા બાપનું છે, તેમને રોકવા માટે સરકાર દ્વારા હવે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડમાં પણ વધારો કરવામાં આવ્યો। આ નબીરાઓને રોકવા પડશે ને કે આવા દિવસે ને દિવસે વધતા જશે, એક્સિડન્ટનું પ્રમાણ પણ વધતું જશે। તો એના માટે સરકારે જે નવા ટ્રાફિકના નિયમો લાગુ પાડવામાં આવ્યા તેના વિશે માહિતી મેળવીએ। તો આ જે ટ્રાફિકના નવા નિયમો છે, આ નવા નિયમો 1 માર્ચથી લાગુ પડશે અને સરકાર દ્વારા માર્ગ સુરક્ષા માટે તેમજ માર્ગ અકસ્માત ઘટાડવા માટે આ પગલું લેવામાં આવેલું છે। અને દેશભરમાં જે અકસ્માતનું પ્રમાણ વધવાને પગલે સરકારે ધારેલા દંડ અને જોગવાઈઓ લાગુ કરી છે। હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને 10 ગણો વધારે દંડ ભરવાની કે આખરી સજા ભોગવવાની તૈયારી રાખવી પડશે। 2 વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરનારને 100 રૂપિયાનો દંડ કરાતો હતો, જેમાં 10 ગણો વધારો કરી અને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવે। એટલે ઘણાને એવું હોય કે 2 વ્હીલરમાં હેલ્મેટ પહેરીએ તો હેલ્મેટ પહેરી અને વાહન ચલાવતા ફાવતું નથી। હેલ્મેટ પહેરી વાહન ના ચલાવો અને ન થવાનું થશે, એક્સિડન્ટ થશે તો તમારો પરિવાર જ એક સભ્ય ગુમાવશે, એમાં બીજાનું અથવા બાજુવાળાનું કંઈ પણ જશે નહીં। તો ફરજિયાત 2 વ્હીલર ચલાવતા હેલ્મેટ પહેરવાનું રાખવું। અને આવી વ્યક્તિનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ 3 મહિના માટે સસ્પેન્ડ કરાશે અને ₹1000નો દંડ કરાશે। વાહન ચલાવતી વખતે જો મોબાઈલ પર ઉપયોગ એટલે મોબાઈલ પર વાત કરતા હશો તો આની અગાઉ તેના માટે ₹500નો દંડ કરાતો હતો, જે 10 ગણો વધારી અને ₹5000 કરવામાં આવ્યો। જો કોઈ વ્યક્તિ દારૂ પીને નશો કરીને વાહન ચલાવતો હશે તો પહેલીવાર તેને ₹10,000નો દંડ અને 6 મહિનાની સજા કરાશે। પણ જો ફરીથી જ આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો એને 15,000નો દંડ અને 2 વર્ષની સજા કરવામાં આવશે। તો હવે સરકાર ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ વધારે સજા અને વધારે કડક નિયમ અપનાવવા જઈ રહી છે। જો કોઈ વ્યક્તિ ટ્રાફિક સિગ્નલ પર રેડ લાઇટ જમ્પ કરશે, એટલે કે રેડ લાઇટ હોય અને જો વાહન જવા દેશે આગળ, ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરશે તો એને 5,000 સુધીનો દંડ કરવામાં આવશે। અને આ દંડ ત્યાં આગળ ચલન કાપવું એવું જરૂરી નથી, ચલન ઘેર આવી જશે પછી તમારે ભરવાનું રહેશે। ઓવરલોડિંગ ભરનારને પહેલાં ₹2,000નો દંડ કરાવાતો હતો, હવે 10 ગણો વધારી એટલે કે ₹20,000 દંડ કરાય છે। ઓવરલોડિંગ એટલે કે વાહનની ક્ષમતા હોય એ ક્ષમતા કરતાં પણ વધુ લોકો બેસાડવા અથવા વધુ માલ સામાન ભરવો, તો એમને પણ 2,000ના 10 ગણો એટલે કે ₹20,000 દંડ ભરવાનો થશે। જો કોઈ વ્યક્તિ 2 પૈડાના વાહન પર 3 સવારી પકડાશે તો તેને ₹1,000નો દંડ કરાશે અને ખતરનાક રીતે વાહન ચલાવી રેસ કરનારને ₹5,000નો દંડ કરવામાં આવશે। એટલે હવે સરકાર આજે રેસ લગાવે છે એમની રેસ કાઢી નાખશે, 1,000નો દંડ કરાશે અને સાથે જ એ દંડ 5,000નો પણ થઈ શકે। જો કોઈ એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાને રોકવાનો પ્રયત્ન કરશે તો એના માટે પણ ખાસ 10,000નો દંડ કરવામાં આવશે। જો કોઈ ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવતા પકડાશે તો તેને 5,000 દંડ કરવામાં આવશે। આની પહેલાં આજે બધા દંડ હતા એ 500 અને 1,000 રૂપિયા સુધીના હતા, પણ એમાં 10 ગણો ઓચિંતો વધારો કરવામાં આવ્યો, જેનાથી માર્ગ અકસ્માત ઘટાડી શકાય। વીમા વિના વાહન ચલાવનારને ₹2,000 અને ફરીથી પકડાશે તો ₹4,000નો દંડ કરવામાં આવશે। એટલે હવે વાહનના કાગળિયા પણ જોશે, PUC પણ જોશે અને લાયસન્સ પણ ફરજિયાત જોશે। PUC સર્ટિફિકેટ નહીં રાખનારને 10,000નો સખત દંડ કરાશે અને જેલની સજા તેમજ સામૂહિક સેવા કરવાની પણ સજા કરવામાં આવશે। જો PUC સર્ટિફિકેટ ન હોય તો વાહનનું કરાવી લેવું જરૂરી બનશે, નહીં તો ₹10,000નો દંડ ભરવા તૈયાર રહેવું પડશે। જો કોઈ સગીર બાળક વાહન ચલાવતો પકડાશે તો તેના વાલીને ₹25,000નો ભારે દંડ થશે। આ ઉપરાંત 3 વર્ષની જેલ અને વાહનનું રજિસ્ટ્રેશન રદ કરાશે અને સગીર બાળક જ્યાર સુધી 25 વર્ષનો ન થાય
તે પછી તેને લાયસન્સ આપવામાં આવશે, એટલે ત્યાર સુધી લાયસન્સ આપવામાં આવશે નહીં. તો સરકાર હવે દિવસે ને દિવસે આ જે નબીરાઓ બેફામ વાહન ચલાવે છે એમને રોકવા માટે દિવસે દિવસે કડક ટ્રાફિકના નિયમો બનાવતી જાય છે. તો ટ્રાફિકના નિયમનું પાલન કરવું એ દરેક ભારતીયનું કર્તવ્ય છે. આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી 1 માર્ચ 2025 પછી ટ્રાફિકના નિયમોમાં જે દંડ હતો એ દંડમાં 10 ગણો વધારો કરવામાં આવ્યો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.